ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો, કારણ કે આપણો બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આજનો બ્લોગ કંઈક અલગ છે. નાનકડો છે પણ મસ્ત મજાનો છે. આજે છે ને થારની સર્વિસ કરવાની છે, આપણે હોમ સર્વિસ કરવાની છે, ઘરે સર્વિસ કરવાની છે. તો ફટાફટ આપણે સર્વિસ કરી નાખીએ અને સાથે સાથે વિડીયોની અંદર રહેજો, એટલે હું આની અંદર કેટલી બધી ખામી છે એ પણ કહી અને કેટલા બધા ફાયદા છે ને એ પણ કહી. કારણ કે 10-15 દિવસથી મેં થાર લીધી છે, લગભગ મને અનુભવ થઈ ગયો છે બધો. તો હું તમારા જોડે આજે શેર કરવાનો છું બધી વસ્તુ. તો બ્લોગની અંદર કન્ટિન્યू રહેજો. बाकी ये रही हमारी गाड़ी, ये रही हमारी कार. कल हम ऑफ रोडिंग करने के लिए गए थे किलेश्वर, तो वहाँ पे ये सारी धूल मिट्टी हो चुकी है, तो अच्छे से इसको वॉश करते हैं. चलो સૌથી પહેલાં વાત કરીએ ને ભાઈ, તો બમ્પરની વાત કરીએ આપણે. આનું બમ્પર એટલું બધું મજબૂત આવે છે ને, હું ભલે તમને આમ દેખાતું હશે, બાકી આના ઉપર તમે આમ આખા ઊભી જાવ ને કંઈ ના થાય, ઠેકડા મારવાના કંઈ ના થાય. અને બીજી વસ્તુ એ છે કે જો અહીંયા છે ને બીજી મહિન્દ્રાની ગાડીઓ આવે ને એમાં મહિન્દ્રાનો લોગો આવે અને અહીંયા મહિન્દ્રા લખેલું આવે, એટલે મને ઓલા કરતાં વધારે ક્લાસિક લાગે છે. આ મસ્ત લાગે છે ઓલા કરતાં, લોગો કરતાં. લોગો અમુક વસ્તુમાં લોગો સારો લાગે છે, પણ થારની અંદર લોગો સારો ના લાગે, કારણ કે એની અંદર આ મહિન્દ્રા લખેલું હોય ને જ સારું લાગે. અને ગાડીની લાઇટોની વાત કરીને ભાઈ, તો આપણને જરાય પસંદ નથી, પણ ટૂંકમાં છે ને અત્યારે બજેટ આપણું ખોવાઈ ગયું છે. બાકી આને છે ને મારે મોડિફાઈ કરાવ્યું છે. આ લાઇટ સારી ના લાગે, આ લાલ કલરની છે. આપણે છે ને ભાઈ એલઈડી લાઇટ નાખવાની છે, અને ચારે બાજુ ઓલી છે ને રિંગ આપણે ઓલી આવે ને એલઈડી રિંગવાળી, એ લાઇટ નાખવાની છે. આ લાઇટમાં મજા નથી આવતી બહુ. ફોગ લાઇટ છે પણ એ લાલ કલરના છે, એટલે ડોકમાં મજા નથી આવતી. એલઈડી જેવી તો મજા જ ના આવે ક્યાંય. અને ખાસ બધા લોકો એ વસ્તુ વિચારતા હે કે અહીંથી આમ ખોલીને તમારું બોનટ ખુલી જાય, તો ના ભાઈ, આ ખાલી 100 પીસનું આપેલું છે, બરાબર. અહીંથી બોનટ ના ખુલે, બોનટ અંદરથી જ ખોલવું પડે, અંદર એક સ્વિચ આવે ત્યાંથી જ ખુલે. અને મસ્ત મજાની થારની બેજિંગ કરેલી છે સાઈડમાં. વાહ ભાઈ વાહ, ક્યાં પ્યારી પ્યારી લગ રહી છે. માગા નાખવાની જરૂર છે. સાઈડ મિરરની અંદર પણ તમને થારની બેજિંગ જોવા મળશે, બરાબર. અહીંયા છે ને તમે એસેસરીઝ કરવા આવ જાવ ને એટલે અહીંયા ક્રોમનું આવી જાય, કે અહીંયા મસ્ત મજાનો ફિટ થઈ જાય, ઉપર થાર લખેલું, બરાબર. પણ આપણે એની કંઈ જરૂર નથી, આ મસ્ત જ લાગે. અને અહીંયા તમે જોઈ શકો ऐसे खुलती है ऐसे, ये एक अच्छा अजीब अजीब आवाज़ आता है इसमें. और ये देख सकते हो हम मावा लवर हैं, इसलिए थोड़ी सी फाके की पिचकारी है. બાકી બસ ઓલરેડી બધું આવું છે. જો તમે અહીંયા 4x4નું બેજિંગ આપેલું છે. પાછળ ભાઈ બ્રેક લાઇટની અંદર મેં છે ને આ બ્લેક કલરનું ક્રોમ ફિટ કરાવ્યું છે. અત્યારે તો આ ભરાઈ ગયેલી છે ગાડી આખી, એટલે તમને બહુ ઓલું નહીં થાય, પણ ટૂંકમાં છે ને મસ્ત મજાનું બ્લેક ક્રોમ કરેલું છે. અને પાછળ મોટા બધા ટાયર છે. વાહ ભાઈ વાહ, इस गाड़ी की आन बान और शान. આ ટાયર કાઢી નાખો ને એટલે આ ગાડી ડબ્બો થઈ જાય, ડબ્બો. બાકી ડૉક્ટર ભરત આહિર અને ભરત આહિર 6353 આ મારું યુટ્યુબ ચેનલ છે, આ મારું ઇન્સ્ટા આઈડી છે. ફોલો ના કર્યા હોય તો ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, ઘણા બધા લોકો પૂછે છે તમારી ગાડી ઓટોમેટિક છે? યસ, અમારી ગાડી ઓટોમેટિક છે. જો તમે નીચે છે ને બેજિંગ આપેલું છે ઓટોમેટિક ગાડીનું. વાહ ભાઈ વાહ. અને બાકી તો ભાઈ સાઈડ પ્રોફાઇલ તો એ જ છે. અને એક વસ્તુ છે ભાઈ, તમારે અહીંથી છે ને ડીઝલનું ઢાંકણું હોય ને, ડીઝલ ટેન્કનું ઢાંકણું, એ તમારા હાથે ચાવીથી ખોલવું પડે, અંદરથી ના ખુલે. ટોપ મોડલ છે પણ તો પણ એ વસ્તુ નથી આમાં. એ મને એક જરાક વસ્તુ ના ગમી, કારણ કે ભાઈ બહાર તમે ઉતરો અને ડીઝલનું ટેન્ક ખોલો, એ થોડુંક અનકમ્ફર્ટેબલ લાગે અને અનપ્રોફેશનલ લાગે. કે મસ્ત મજાના એમઆરએફના ટાયર કંપની ફિટિંગ કરેલા આવે છે, અને અલોય પણ આપણે ટૂંકમાં કંપની ફિટિંગ આવે છે. આ કંઈક નેટવર્કનું કેવું કંઈક હોય, ખબર નહીં શું હોય, મને આજ સુધી ખબર ના પડી. આ દાંડો કહેવાનો હોય ને, જરા કમેન્ટ કરી નાખજો. આના વાઇપર એકદમ બહુ નાના નાના આવે છે, જો બટકા બટકા વાઇપર આવે છે યાર. વાહ ભાઈ, क्या इतनी बड़ी महिंद्रा वालों ने गाड़ी बनाई है, लेकिन फीचर उसमें नहीं है. गीत તમે સાંભળ્યું છે, ફીચર દેખ કે કાર ની લેન દે, એન્જિન તગડે હોમ દે, એવું કંઈક ગીત છે પંજાબીની અંદર, બહુ મસ્ત છે. અને એની જેમ જ આપણે કર્યું છે. ફીચર જોઈને ગાડી નથી લીધી, इंजन જોઈને કાર લીધી છે, ગાડી લીધી છે આપણે. તો અંદર જોઈએ આપણે. ચાલ ભાઈ, खुल जा सिम सिम. अंदर की बात करें तो हम यहाँ पे 2 नहीं 3 नहीं 4 एसी वेंट मिल जाते हैं, ऐसे ऐसे गोल गोल. यहाँ पे भी मॉडिफिकेशन हम करवा सकते हैं. इस चारों क्रोम है ना, यहाँ पे झीणी झीणी लाइटों होती है भाई. બહુ મસ્ત મજાનું મેં એક ભાઈની ગાડીમાં જોયું હતું, મસ્ત જોરદાર હતું, મજા આવી ગઈ. બાકી ભાઈ સાઈડ ડોરની અંદર વાત કરીએ તો મિરર કંટ્રોલ છે, પાણીનું હોલ્ડર છે, બોટલ રાખવાનો બોટલ હોલ્ડર છે, અને બસ ऐसे ऐसे सब कुछ नॉर्मली है, कुछ नहीं है. ये सॉफ्ट मटेरियल नहीं है, हार्ड मटेरियल है भाई. गाजता है कहीं पे भी खखड़ाओ. यहाँ પણ ઘણા બધા કંટ્રોલ્સ આપેલા છે, આપણે બહુ ખબર નથી, પણ આ એક ઓટોમેટિકનું છે. તમે આને દબો ને એટલે તમારી ગાડી ગમે ત્યાં ઊભી રાખો ને, બ્રેક મારો એટલે 2 સેકન્ડની અંદર બંધ થઈ જાય, ચાલુ થઈ જાય. એવી રીતના ઘણી બધી એમાં વસ્તુ છે. આપણે જે હરખી ખબર નથી, પણ આમ જેટલી ખબર છે એટલી વસ્તુ તમને બધી કહીશ, બરાબર. અને यहाँ पे ऑटोमेटिक गेयर है हमारा,
और ये 4x4 का है, ये हैंड ब्रेक है અને આની અંદર ભાઈ ગ્લાસ અપ ડાઉન કરવાનું અહીંયા નથી આવતી સ્વિચ, અહીંયા વચ્ચો વચ આવે છે એટલે એ થોડુંક ઓલું લાગે છે કારણ કે વરના આકેલી છે એટલે આપણો હાથ ડાયરેક્ટ વાંચ વયો જાય, પણ 2-4 દીથી આંકું છું એટલે પછી ટૂંકમાં ખ્યાલ આવી ગયો છે કે અહીંયા છે એટલે ડાયરેક્ટ ઓટોમેટિકલી હાથ અહીંયા વયો જાય છે, નકર વાં વયો જતો હતો. અને અહીંયા જોઉં તો બૂસ્ટ પેસ એ શું કહેવાય, એને કંઈક કહેવાય, એવું કંઈક કહેવાય. બહુ મોટી જગ્યા નથી, નાનકડી છે. આપણે આરસી બુક ડોક્યુમેન્ટ અને સર્વિસ બુક ને એટલું બધું રહી જાય એટલી જગ્યા છે, બહુ વધારે जगह નથી ऐसा है. और यहाँ पे साउंड सिस्टम है नीचे, और यहाँ पे भी आप देख सकते हो, यहाँ पे ये रहा ऐसा सब कुछ है. और ऊपर भाई पीछे तो यार क्या बात करूँ, पीछे की तो बात करने जैसी ही नहीं है. कंफर्टेबल महसूस होता है ना तो 2 बंदों को, एक ड्राइवर को और एक यहाँ पे बैठने वाले को. ये कपल की गाड़ी है और हमने फैमिली में ले ली है. थोड़ी सी दिक्कत आ रही है लेकिन क्या करें, हमारे शौक ही इतने बड़े बड़े हैं. ए जो સ્ટેરિંગ ઉપર ઘણા બધા તમને કંટ્રોલ જોવા મળશે. ક્રૂઝ કંટ્રોલ છે, પછી તમારે કંઈ બોલીને કંઈ કરવું હોય તો એ છે, પછી ફોન કાપવાનું ચાલુ કરવાનું, રેસ્ટ દેવાનું છે, મ્યુટ કરવાનું છે, અપડાઉન છે, વગેરે વગેરે બધું છે બરાબર. અને અહીંયા પણ ઘણા બધા ફીચર આપેલા છે. આ ગાડી અંદર છે ને કાલે ઓફ રોડિંગ કરવા ગઈ હતી ને, અંદર ધૂળ કરી ગઈ છે. આની અંદર પણ ઘણા બધા એસી ઇવેન્ટનું બધું છે ભાઈ. ઓકે, આ એસીના બધા કંટ્રોલ છે અને पार्किंग लाइट છે. इससे क्या होता है मेरे को मालूम नहीं है, ये से ऐसा कुछ है. और આ છે ને આ વસ્તુ બહુ મહત્વની છે, બહુ મેટર કરે છે આ ગાડીની અંદર. તમારે ગમે ત્યાં સીધી ચડાણ હોય તો તમારી ગાડી રિવર્સ ના હટે પાછી, ગમે ત્યાં ઊભી રાખો ને ત્યાં બ્રેક રહી જાય. એ ગાડી ये तो सब बंद है यार, ये सीट बेल्ट का कुछ है. ये जो वाह कटक कटक पटक पटक होता है. બહુ મસ્ત મજાનું રિવ્યૂ આપું છું એકદમ દેશી ભાષાની અંદર. તો ભાઈ મને આ ગાડીની અંદર ઘણી બધી વસ્તુ નથી ગમતી. એક તો આની અંદર સનરૂફ નથી ગમતું, એક તો આનું હાર્ડ મટીરિયલ છે એ નથી ગમતું મને, બરાબર. સોફ્ટ મટીરિયલ હોય ને તો ગમે, અને આની ડિસ્પ્લે નાની છે એટલે આ નથી ગમતું. અને બીજું તો શું વાત કરું, બહુ કમ્ફર્ટેબલ નથી વરના જેવી. રોડ ઉપર હાલે એટલે એસે હો કે જાતી હે. અને બીજું કહું તો ઘણી બધી આમાં ખામી છે, પણ હવે લેવાઈ ગઈ. તમે કોઈ લેવા જતા હો તો ના જાજો, એટલે એવું નથી, લેવાય. તમારે જો ઓફ રોડિંગ કરવાના શોખીન હોવ તમે તો આ વસ્તુ લેવાય. તમારે ક્યાંય રોડની ઉપર યુટર્ન લેવા ના જવું હોય તો આ વસ્તુ લેવા જેવી છે, બહુ મસ્ત છે. પણ આની એવરેજ ભાઈ, એવરેજની વાત કરું ને હું તો મને 7 થી 8ની એવરેજ આપે છે, એથી વધારે નથી આપતી. મારી વરના છે ને ભાઈ 16, 17, 18 સુધી પહોંચી જતી હતી, અને આ વસ્તુ 6-7ની જ એવરેજ દે છે. એટલે તમે હિસાબ કરી દો, 7થી વધીને 8ની દે છે, એથી ઉપર તો દેતી જ નથી. ડેશબોર્ડની અંદર જે દેખાડે છે ને એ બધું ખોટું હોય છે, કારણ કે આપણે ભાઈ પૈસા ખીચામાંથી નાખ્યા હોય, આપણે ટાંકી ફૂલ કરાવી હોય, કેટલા કિલોમીટર હાલી હોય આપણે ખબર હોય છે, ડેશબોર્ડને ખબર ના હોય. ડેશબોર્ડ હાવ ખોટીનું છે તો એ ડેશબોર્ડનો કોઈ ભરવો ના કરાય. એની ઉપર જેટલી તમને રેન્જને દેખાડે છે ને ભાઈ કે એટલી એવરેજ આપે છે તમારી ગાડી, બધું ખોટું હોય છે. હું વિશ્વાસ નથી કરતો એમાં, બરાબર. આવું બધું છે. અને ઘણું બધું ये भाई ये वो कहते हैं ना वो तड़का आता है तो ये आडा ढाक देने का. વાહ ભાઈ, અહીં કંઈક વોર્નિંગ આપેલી છે પણ વોર્નિંગને અમારે કંઈ લેવા ન કરી દેવા, બરાબર. ઘણી બધી વસ્તુ છે એવી. અને હજી છે ને પાછળવાળા વ્યક્તિને જવું હોય ને તો બહુ મોટી તકલીફ થાય. અહીંથી સીટને આમ પાછળ કરવી પડે, પછી ઓલો ભાઈ અહીંથી આમ આવે, પછી અહીં બેસે. હવે એ ફાંકી ખાતો હોય તો એને પિચકારી ક્યાંથી મારવી, અહીં તો આપણે કાચ કે કંઈ ખુલે નહીં, એટલે એને કંઈક અલગથી સુવિધા કરવી પડે, બરાબર. અને ઉપરથી કદાચ તમારા ભવિષ્યની અંદર આ વસ્તુ કાઢવી હોય ને બધી તો નીકળી જાય. ઓલા જો ઓલા પાઇપ દેખાય, આપણે ઓલા ફોરેસ્ટમાં ઓલા ના લઈ જાય, આપણે ઓલા સિંહ જોવા લઈ જાય એવી ગાડી બની જાય, આ ખુલ્લી ગાડી બની જાય. પણ ખુલ્લી ગાડી આપણે નથી બનાવવી. અને જો અહીંયા યાર આ જો પટ્ટા દીધેલા છે, પટ્ટા. ગાડીની અંદર ફીચર ઘણા બધા છે, ઘણા બધા નથી, પણ એક ગાડીનો રુતબો છે એટલે લીધી છે. किस किस को थार पसंद है, किस किस को थार पसंद नहीं है, जरा कमेंट कर दो. અને ખાસ વસ્તુ એ કે આ ગાડીનું એન્જિન છે ને ભાઈ 2200 સીસીનું આવે છે, એટલે તમારે ગમે ત્યાં ચડાવ્યું હોય ને
ભરરાટી મારતી ચડી જાય એટલે એ કંઈ નો ટેન્શન, ઉપાધિ જ નથી. ગાડી દબાઈ નહીં ક્યાંય. બાકી તો ભાઈ કંઈ ખબર નથી પડતી આમાં. હવે લઈ લીધી હવે મોજ કરો યાર, મોજ લેવાઈ ગઈ એને પૂગે હાંકવાની, મોજ કરવાની. બાકી હમણાં વરના આપણી એકદમ કમ્પ્લીટ થઈને આવી જાય પછી તો આને હું ઓછી હાંકી, કારણ કે આ બહુ હાંકવાની મને મજા નથી આવતી. વરના તો યાર તમારું પાણી ના હાલે પેટમાં, એ રીતના જાય. તો આને મસ્ત મજાને હવે ધોઈ નાખી, કારણ કે આ વ્લોગ આપણો થઈ જાય બહુ લાંબો, તો બહુ લાંબો વ્લોગ કરવો નથી. મસ્ત મજાની ગાડી ધોઈ નાખું. ચાલો, તો વિડીયો કેવો લાગ્યો જરાક જણાવી દેજો. અને ભાઈ ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને ખબર પડી ગઈ થાર લેવાય કે ના લેવાય મારા રિએક્શન જોઈને. તો કે વાંધો નહીં, એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો. ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરવાનું ભૂલજો નહીં. અને મળીએ એક નેક્સ્ટ વ્લોગની અંદર. આજે મારા પાસે થોડોક ટાઈમ નહોતો એટલે મેં ફટાફટ એક થારનું રિવ્યૂ આપી દઈએ આપણે, કંઈક પણ લોકોને આમ શું કે આપણા તરફથી કંઈક થોડું જાજુ જ્ઞાન મળે કે ભાઈ આ ગાડી લેવાય ના લેવાય. લેવાય, શોખ હોય તો લેવાય, નકર ના લેવાય. મને તો શોખ હતો, લીધી અને શોખ ઉતરી ગયો. તમે સમજદાર છો, તમારે લેવી હોય તો લઈ શકો છો, એવું કંઈ નથી. બહુ મસ્ત ગાડી છે.